નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ગ્રામ પંચાયતનું ચૂંટણીનું રિઝલ્ટ કેવી રીતે જોવું. તો એ આપણે જોવાના છે. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. તો સૌપ્રથમ તો આ વેબસાઇટ ઓપન કરવાની છે. એની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વેબસાઇટનું નામ છે sec.gujarat.gov.in. આ વેબસાઇટ ઓપન કરવાની છે અને નીચે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને જોવા મળશે પોલ મોનિટરિંગ સિસ્ટમ. એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરી ચૂંટણી પ્રકાર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ચૂંટણીનું નામ, તો એમાંથી 2025 વાળી જે છેલ્લે છે જૂન 2025 બાય ઇલેક્શન, એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આમાં જે ઉપર કેપ્ચા કોડ દેખાય છે એ એન્ટર કરવાનો છે. PPUP કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન થઈ જાય એટલે આવી રીતના કંઈક ડેશબોર્ડ જોવા મળશે. આમાં તમને એક ઓપ્શન જોવા મળશે રિઝલ્ટ કરીને. એના પર અહીંયા જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. એરો પર ક્લિક કરશો એટલે આવી રીતે તમને આંકડા બધા જિલ્લાવાર બેઠક અને એનું બિનહરીફ ખાલી બેઠક પરિણામ તમને જોવા મળશે. અહીંથી જોઈ શકો છો તમે. એમાં જિલ્લામાં તમે સિલેક્ટ કરશો એટલે એમાં તાલુકાવાર તમને રિઝલ્ટ અને બેઠકો જોવા મળશે. અહીંથી આવી રીતે તમે ચેક કરી શકો છો. જોઈ શકો છો જિલ્લો સિલેક્ટ કરતા દરેક તાલુકાનું બેઠક અને એનું પરિણામ ચેક કરી શકાય છે આવી રીતે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.